टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કેરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય હે ને? પણ તમે નહીં જાણતા હોય, આજે એટલે કે 22 જુલાઈએ રાષ્ટ્રીય કેરી દિવસ છે. આપણી કેરીનો ઇતિહાસ ઘણો જ જૂનો છે અને આપણી કેસર કેરીની તો વાત જ ના થાય, કારણ કે આપણા જૂનાગઢ જિલ્લાની કેસર કેરીનો સ્વાદ અને તેની સોડમ દુનિયાભરમાં પ્રખ્યાત છે. 25 મે 1934ના દિવસે કેસર કેરીનું નામકરણ પણ આપણા જૂનાગઢમાં જ થયું હતું. તેથી જૂનાગઢમાં 25 મેનો દિવસ કેસર કેરીના જન્મદિવસ તરીકે ઉજવાય છે અને સાથે 22 જુલાઈ રાષ્ટ્રીય કેરી દિવસ જાહેર કરાયો છે. આમ કેરીના દિવસો જૂનાગઢ માટે ઘણા જ મહત્વના છે. જૂનાગઢ જિલ્લો કેસર કેરીના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે. 9000 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર થાય છે અને દર વર્ષે 55,000 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે. જૂનાગઢ જિલ્લામાં વંથલી, મેદરડા, વિસાવદર, ભેસાણમાં આંબાના બગીચા મોટા પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને જોવા જઈએ તો પહેલાના સમયની અંદર આંબા એટલે કેસર ને કેસર અથવા તો આફૂસ આવું પહેલાં માનવામાં આવતું, લોકોને આવું જ હતું. પણ હવેના સમય બદલાતા લોકોની માંગ પણ બદલાય છે. લોકો અલગ અલગ સ્વાદના શોખીનો બન્યા છે, જેને કારણે દરેક લોકો પોતાના ફાર્મની અંદર એક જ પ્રકારની અને એક જ જાતના આંબા વાડિયાની બદલે વિવિધ જાતના આંબા વાવવાનું પસંદ એટલા માટે કરી રહ્યા છે. એક તો પોલિનેશન માટે ખાસ કરીને, અને બીજું કે એમને અલગ અલગ સ્વાદ જે માણવાનો જે ટેસ્ટ છે અને દરેક લોકોનો સ્વાદનો રેસ અલગ અલગ હોય છે, જેથી કરીને આ જે દરેક વેરાયટીઓ છે એનો દરેકનો કલર અલગ હોય છે, ટેસ્ટ અલગ હોય છે, સાઇઝ અલગ હોય છે. દરેક બધી પોતપોતાના અલગ પ્રદેશોમાંથી આવેલી હોય તો દરેકનો આખો મૂળભૂત આકાર બધું અલગ અલગ મળતું, જેથી કરીને લોકો સુધી બધાને પોતાના સ્વાદ પ્રમાણેની અલગ અલગ કેરીઓ મળી રહે માટે અમે આ બધી વેરાયટીઓનું અહીંયા કલેક્શન કરી અને ઉછેર કરીએ છીએ. એટલું જ નહીં, જૂનાગઢમાં આજે પણ નવાબી કાર્ડના આંબા આવેલા છે અને નવાબી કાર્ડની 80થી વધુ કેરીની વિવિધ વેરાયટી આજે પણ સચવાયેલી છે. વર્ષ 2009માં એકમાત્ર કેસર કેરી જ છે જેને ફળોમાં GI ટેગ મળ્યો છે. અને આ વિડીયો મેંગો લવરને શેર કરવાનું ભૂલતા નહીં.